નવસારી મહાનગરપાલિકાએ કાલિયાવાડી ખાડી પરના જર્જરિત બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે ₹4 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર નવો બ્રિજ 24 મીટર પહોળો અને 40 મીટર લાંબો રહેશે। આ બ્રિજ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતની સરકારી કચેરીઓ તરફ જતા તમામ વાહનોની અવરજવર થાય છે અને નવસારી શહેરમાં ગ્રીડથી એટલે કે હાઈવેથી જ્યારે નવસારી શહેરમાં પ્રવેશવાનું હોય તો ત્યારે આ એક મુખ્ય માર્ગ સૌથી વધુ ઉપયોગ થાય છે। બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન આગામી 90 દિવસ સુધી વાહનોને વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે, જેમાં નાના વાહનો માટે મામલતદાર કચેરીથી બાજુથી ભગવાન બિરસા મુંડા સર્કલ થઈને દશેરા ટેકરી અને લુન્સીકુઈ તરફનો માર્ગ નિર્ધારિત કરાયો છે, જ્યારે એસટી બસ સહિતના મોટા વાહનોએ સિસોદરાથી ઇટાડવા થઈને શહેરમાં પ્રવેશવાનું રહેશે। ત્યારે આ બ્રિજ 115 વર્ષ જૂનો બ્રિજ છે અને શું છે તેની પાછળની કહાની, શા માટે તેને કાળો પુલ કહેવામાં આવ્યો હતો અને તેમાં કોનું દાન હતું, સૌપ્રથમ કોણે ડોનેટ કર્યા હતા પૈસા અને સરકારનો શું ફાળો હતો, તેની વિશેષ માહિતી નવસારીના વરિષ્ઠ પત્રકાર એવા ગૌતમભાઈ મહેતા, જે પોતે નવસારીની જે શાળા છે તેના આચાર્ય પણ રહી ચૂક્યા છે, ત્યારે વિશેષ તેમણે અહેવાલ અને માહિતી આપી હતી। તો ચાલો જાણીએ કે આ બ્રિજ 115 વર્ષ જૂનો બ્રિજની શું છે કહાની, કઈ રીતે તેનો નામ કાળો પુલ પડ્યો હતો। નમસ્કાર, હું ગૌતમ મહેતા, શિક્ષણવિદ, વિદ્યાકુંજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, ટ્રાફિક બ્રિગેડના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને વરિષ્ઠ પત્રકાર છું। 1863ની સાલમાં નવસારી નગરપાલિકા ઘોષિત કરવામાં આવી હતી। ત્યારબાદ 1926માં પહેલા પ્રમુખ દાબુ બન્યા હતા। ત્યારબાદ કાલિયાવાડી ખાતે વિક્ટોરિયા ડિસ્પેન્સરી, જે આયુર્વેદ હોસ્પિટલ છે, એ સર જમશેદજી જીજીબોએ 75,000ના ખર્ચે હોસ્પિટલ બનાવી હતી। એમાં પહેલા ડૉક્ટર હાથીરામ સદરી અને બીજા ડૉક્ટર સર જમશેદજી સાથે સેવાઓ આવતા હતા। વચ્ચેથી આ પૂર્ણાની જતી ખાડી પર મારા નાગરિકો, મારા નવસારીના લોકો કેવી રીતે તબિયતના ખબર અંતર પૂછવા બતાવવા જશે, એટલા માટે સર જમશેદજી જીજીબોયના વિધવા પત્ની આવાબાઈએ 18,886 રૂપિયા તે જન્મ આપેલા, એમાં 2200 રૂપિયા સરકારે ઉમેરેલા અને આજથી 115 વર્ષ પહેલાં સર જે બ્રિજ, જે કાળા રંગનો હોવાથી લોકો એને કાળો પુલ કહેતા હતા, એ બનાવવામાં આવેલો હતો। આ બાદ કાળક્રમે એને 4 લેન કરવા માટે 1883માં સ્થપતિ ઇન્ડિયાના માધવભાઈ દેસાઈને ઇજનેરી કામ અને પુલ બાંધકામનું કામ સોંપવામાં આવ્યું હતું। એ કાળક્રમે એ પુલ પણ નબળો થતાં હાલ પરિસ્થિતિ અચાનક જ કોઈપણ જાતના નોટિફિકેશન વગર લોકોને તકલીફ પડી જાય એ રીતે બંને રસ્તા ધડાધડ બંધ કરી દેવામાં આવ્યા। ત્યાર પછી તંત્ર આ વસ્તુ ચૂકી ગયું એટલે દશેરા ટેકરીના વિકલ્પો, ત્યાં દ્વિમાર્ગી કરવું, ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવું, કાલિયાવાડીથી વિકલ્પ આપવો, અને હું તો એમ કહું છું કે 70 વર્ષના 80 વર્ષના આખા જિલ્લાના 16 લાખ લોકોમાંથી કોઈને કોઈ આવે ત્યારે કલેક્ટર ઓફિસની પાસે બિરસા મુંડા સર્કલ છે, એની બાજુમાં પ્રાંત ઓફિસ છે, એની બાજુમાં કાલિયાવાડી સામે નાનો બી લોકોની અવરજવરનો કમ્પાઉન્ડ વોલ તોડીને રસ્તો આપવો જોઈએ, જેથી લોકોને સુવિધા રહે।